ચોમાસાની આગામી ઋતુને ધ્યાને રાખીને વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે દેશભરમાં ઉજવાતા રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે પવિત્ર શક્તિપીઠ અંબાજી ગ્રામ્ય પંચાયત કચેરી ખાતે સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણના મુખ્ય સંદેશ સાથે એક વિશેષ જનજાગૃતિ અને પ્રાયોગિક નિદર્શન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષે 16 મેના રોજ ઉજવાતા રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અંતર્ગત આ વર્ષે અંબાજી ખાતે સ્થાનિક નાગરિકો, પંચાયત સ્ટાફ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓના સંયુક્ત સહયોગથી એક વિશેષ આઈઈસી એટલે કે માહિતી અને શિક્ષણ કેમ્પ યોજાયો હતો। ચાલુ વર્ષની મુખ્ય થીમ સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ હેઠળ આરોગ્ય વિભાગની ટીમે સમગ્ર કાર્યક્રમ દરમિયાન જનજાગૃતિ ફેલાવવા પર ખૂબ જ વિશેષ ભાર મૂક્યો હતો। ઉપસ્થિત તબીબો અને સુપરવાઇઝરો દ્વારા સ્થાનિક લોકોને ડેન્ગ્યુના શરૂઆતી લક્ષણો, તેનાથી બચવાના ઉપાયો અને મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોને લાઈવ ડેમો દ્વારા ઓળખવાની મહત્વની જાણકારી આપવામાં આવી હતી। આરોગ્ય ટીમે નાગરિકોને પોતાના ઘર અને આસપાસના ચોગાનોમાં સંપૂર્ણ સ્વચ્છતા રાખવા, પીવાના પાણીના તમામ વાસણો કે પાત્રોને હંમેશા ચુસ્તપણે ઢાંકીને રાખવા માટે અપીલ કરી હતી। આ સાથે જ ચોમાસા દરમિયાન ઘરની આજુબાજુ ખુલ્લામાં પડેલા બિનઉપયોગી ટાયર, પ્લાસ્ટિકના ડબ્બા કે કુંડા જેવા પાત્રોમાં વરસાદી પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખવા જેવા મહત્વના સૂચનો પણ અપાયા હતા। આ વિશેષ ઝુંબેશનો મુખ્ય હેતુ મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોનો સમયસર નાશ કરવાનો અને ડેન્ગ્યુ રોગના સંક્રમણનું જોખમ ઘટાડવાનો રહ્યો હતો। આ લડાઈમાં જ્યાં સુધી જનસમુદાય પોતાની સક્રિય ભાગીદારી નહીં નોંધાવે ત્યાં સુધી આ જીવલેણ બીમારીને નાથવી અશક્ય છે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું। આગામી ચોમાસામાં અંબાજી પંથકમાં રોગચાળો બિલકુલ ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગે અત્યારથી જ ગ્રામીણ સ્તરે ઘનિષ્ઠ સર્વે અને ફોગિંગ સહિતની કામગીરીનું આયોજન પણ હાથ ધરી લીધું છે। આ કાર્યક્રમના અંતમાં પંચાયતના હોદ્દેદારો અને સ્થાનિક વેપારીઓએ પણ આ ગંભીર ઝુંબેશમાં તંત્રને પૂરેપૂરો સાથ સહકાર આપવાની ખાતરી આપી હતી। રાજપૂત મેડિકલ ઓફિસર પીએચસી સેબલ પાણીથી આજે વિશ્વ ડેન્ગ્યુ દિવસમાં આજે ડેન્ગ્યુની અવેરનેસ માટે કંઈક 4 શબ્દો બધાને કહેવા માંગુ છું। બધા વાલીઓને જે ઘેર આર્ટિફિશિયલ સ્ટોર કરે છે પાણીને કુલરમાં કે તો કંઈ ટાયરમાં કે તો કોઈ બી ખાલી માટકામાં જ્યાં પાણી સ્ટોર થાય છે એ પાણી અઠવાડિયામાં એકવાર સાફ થાય એવી મારી ઈચ્છા છે અને એ અઠવાડિયામાં એકવાર ક્લિનિંગ થાય તો ડેન્ગ્યુનું મચ્છર પનપી શકતું નથી। અને એના સિવાય આપણે આ જે નેટ છે છોકરાઓ માટે ડીડીટી નેટ્સ આવે છે જે કેમિકલથી બનાવેલી છે જેમાં મચ્છરો બેસતા નથી અને મચ્છરો બેસે તો બી એનું પેરાલિસિસ થઈ જાય અને મરી શકે છે। તો આપણે ડેન્ગ્યુ ફેલાતું નથી અને એના સિવાય ઓડોમોસ ક્રીમ છે અને પૂરા ફૂલ બાહીના કપડાં પહેરવાના રાખવાના। એ બધી આપણે જે છે કે એક વાયરલ ઇન્ફેક્શન છે ડેન્ગ્યુ, તો અગર વાયરલથી કોઈ ઇલાજ નથી આપણી જોડે હાલ બી એ વાયરલ ઇન્ફેક્શનનો કોઈ ઇલાજ નથી। આપણે ખાલી તાવને ટ્રીટ કરીએ છીએ કે તો પછી પ્લેટલેટ ઓછા થાય ત્યારે આપણે બાટલા કરીએ છીએ। તો એ બધા આપણે સિમ્પ્ટોમેટિક ઇલાજ છે, કોઈ બી વાયરલનું ઇલાજ નથી। તો વાયરલનું એક જ સૌથી સારું સારવાર છે પ્રિવેન્શન। તો આપણે એને રોકી શકીએ એ સૌથી સારું। અને રોકવા માટે તમે જે મેં કીધું કે પાણી સ્ટોર ના કરતા, પાણી અગર આ જે આવતા વરસાદમાં હવે પાણી સ્ટોર થાય તો એને અઠવાડિયામાં એકવાર સાફ કરવું અને એના સિવાય ફૂલબાહીના કપડાં પહેરવા અને ઓડોમોસ ક્રીમ કે કોઈ બી ક્રીમ આવે જે મચ્છરોથી આપણને બચાવી શકીએ ક્રીમ લગાવી અને મચ્છરોથી દૂર રહેવાનું ને મચ્છરોને પનપવા ના દેવું એ આપણું સમાજનું સૌથી મોટું સવાલ છે। આરોગ્ય તંત્ર અને પંચાયત વિભાગ ગમે તેટલા પ્રયાસો કરે પરંતુ ડેન્ગ્યુ સામેની આ જંગ ત્યારે જ જીતી શકાશે જ્યારે અંબાજીનો પ્રત્યેક નાગરિક જાગૃત થઈને પોતાના ઘર અને આસપાસ મચ્છરોને પેદા થતા અટકાવશે, કારણ કે લોક ભાગીદારી જ આ મહામારીનું સાચું નિયંત્રણ છે।